ઇન્સ્ટન્ટ અને એકદમ નવી રીતથી આજે હું તમારી જોડે મરચાં અને કેરીના અથાણાની રેસીપી શેર કરી રહી છું. એકદમ ઇન્સ્ટન્ટ રેસીપી છે. તમે આને રોટલી ભાખરી પરોઠા કે થેપલા જોડે પણ ખાઈ શકો છો. આની જોડે કોઈ બીજું શાક ખાવાની ઈચ્છા પણ ના થાય, એટલું ટેસ્ટી આ અથાણું છે. સૌ પ્રથમ પહેલાં આપણે કેરી અને મરચાં લેવાના છે અને બરોબર વોશ કરી લેવાનું છે. એને વોશ કરીને લૂસવાનું, જેથી થોડું બી પાણીનું ભાગ એમાં ના રહેવું જોઈએ. અને જ્યારે આપણે મરચાં બરોબર લૂસીએ ત્યારે એની ઉપરની આ ડંઠલ હોય એ આપણે કાઢી નાખવાની. અને આવી રીતે મરચાંને પણ આપણે સરસ રીતે વોશ કરીને એની ઉપરની આવી રીતે ડંઠલ કાઢીને સાઈડમાં મૂકી દેવાનું. આ જે જાડા મરચાં આવે છે એ મેં કંઈક અહીંયા 150 ગ્રામ જેવા લીધા છે. આ બહુ તીખા નથી આવતા અને અથાણામાં સહેજ તીખાશ આપવા માટે મેં અહીંયા જે તીખા લીલા મરચાં આવે છે એનો ઉપયોગ કર્યો છે. અને એકદમ ખાટી કેરી લીધી છે. એક મેં નાની કેરી જે એકદમ ખાટી આવે છે અને આ જે મોટી મીડિયમ ખાટી આવે છે, એ બે થઈને કેરી 250 ગ્રામ જેટલી કેરી છે. હવે મેં અહીંયા એક ચોપિંગ બોર્ડ લીધું છે. ચોપિંગ બોર્ડ ઉપર આપણે રફલી મરચાંને આવી રીતે સમારી દેવાનું છે. મરચાં અને કેરી બેને આપણે આવી રીતે રફલી સમારવાનું છે. એક જ વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે સમારીએ ત્યારે બહુ મોટા કટકા ના કરીએ. બસ આવી જ રીતે આપણે રફલી સમારી લેવાનું. અને વચ્ચેની જે ગોટલી અને વચ્ચેનું જે કડક ભાગ હોય એને કંઈક કેરીનું આપણે આવી રીતે કાઢી લેવાનું છે. જ્યારે આવી રીતે રફલી આપણે ચોપ કરી લઈએ પછી આવી રીતે એક ચોપર લેવાનું છે. જો તમારી જોડે ચોપર હોય તો તમે ચોપરનો ઉપયોગ કરી શકો છો, ના હોય તો તમે મિક્સર ગ્રાઇન્ડરમાં પણ આને ક્રશ કરી શકો છો. આને આપણે એકદમ ક્રશ નથી કરવાનું, એકદમ એની ચટણી નથી બનાવવાની. આપણે મોટા દાણા એવી રીતે જ એને ક્રશ કરવાનું છે. જો હું તમને બતાવું છું કઈ રીતે આપણે એને ક્રશ કરવાનું છે. જ્યારે આપણે એને ચોપ કરીએ તો કંઈક આવી રીતે મોટી આપણી મરચી રહેવી જોઈએ. એકદમ આપણે ક્રશ કરીને એની પેસ્ટ નથી બનાવી દેવાની. બસ આવી રીતે દરદરું રહે એવી જ રીતે આપણે એને ક્રશ કરવાનું છે. બહુ ઝીણું બી નહીં અને બહુ મોટું બી નહીં, બસ આવી જ રીતે આપણે એને ક્રશ કરવાનું છે. મરચાંને અને કેરીને બેને આવી જ રીતે આપણે ચોપ કરી લઈશું. તમે મિક્સર ગ્રાઇન્ડરમાં બી અગર ક્રશ કરો તો આપણે ગ્રાઇન્ડરને ચાલુ બંધ કરીને જ ક્રશ કરજો, જેથી આ જે મરચાં અને કેરી દરદરા રહે. એનાથી વધારે ઝીણા આપણે નથી કરવાના. અગર બહુ ઝીણા થઈ જશે તો જે આપણને ટેસ્ટ જોઈએ એ ટેસ્ટ નહીં આવે. એટલે આપણે એને દરદરા જ, એક જાતની આ કેરી અને મરચાંની ચટણી પણ તમે આને કહી શકો છો. પણ ચટણીમાં જે આ ટેસ્ટ આવે છે એ અથાણાનો ટેસ્ટ આવે છે અને ખાવામાં ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે. જો કંઈક આવી રીતે કેરીને પણ આવી રીતે આપણે ચોપ કરી લેવાની. હવે મરચાં અને કેરીને બેને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. જ્યારે મિક્સ થઈ જાય પછી આપણે એને સાઈડમાં મૂકી દઈશું. હવે એની અંદર મસાલા નાખવા માટેની આપણે તૈયારી કરીએ. એના માટે મેં અહીંયા એક નાનું પેન લીધું છે. એમાં 2 ચમચી જેટલી વરિયાળી લેવાની છે. વરિયાળી જે ઝીણી દેશી આવે છે એનો ઉપયોગ કરજો, એનો સ્મેલ બહુ જ સરસ આવે છે. 1 ચમચી જીરું, 1 ચમચી જેટલું આપણે અહીંયા રાઈ લેવાની છે અને અડધી ચમચી જેટલું મેથીના દાણા લેવાના છે. આ માપ એકદમ પરફેક્ટ છે આપણે જે મસાલો બનાવીએ છીએ એના માટે. બસ આ જ માપથી તમે મસાલા લેજો તો આ જ માપ છે, તમને અથાણામાં બહુ જ સરસ ટેસ્ટ આવશે. હવે મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને સહેજ રોસ્ટ કરી દેવાનું છે. જ્યારે આપણે એને શેકીએ છીએ ત્યારે એની એક બહુ સરસ સ્મેલ આવે છે અને સહેજ મસાલાનો કલર બદલાઈ જાય જો કંઈક આવી રીતે, ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. ઠંડુ થઈ જાય પછી આપણે એને મિક્સર જારમાં લઈ લેવાનું અને એને આપણે ક્રશ કરી દેવાનું. એ બી આપણે એકદમ પાવડર નથી કરવાનું, સહેજ આખું રહે એવી જ રીતે આપણે એને ક્રશ કરવાનું છે. જો હું તમને કંઈક બતાવું, આવી રીતે કંઈક આવું આખું રહેવું જોઈએ. બહુ આખું પાવડર થઈ જાય એવું બી આપણે એને ક્રશ નથી કરવાનું. હવે એક પેનમાં મેં અહીંયા 1 વાટકી જેટલું સિંગ તેલ લીધું છે. સિંગ તેલની જગ્યાએ તમે સરસોનો તેલનો ઉપયોગ પણ કરી શકો છો. સિંગ તેલમાં અને સરસો તેલમાં અથાણું કોઈ દિવસ બગડતું નથી. હવે મેં અહીંયા 2 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને અડધી ચમચી જેટલું મેં આમાં હલ્દી પાવડર એડ કર્યું છે. અને જે આપણે મસાલો રેડી કર્યો હતો એની 3 ચમચી જેટલું નાખ્યું છે.
3 ચમચી પહેલાં નાખજો, પછી ઓછું લાગે તો તમે વધારે પણ મસાલો નાખી શકો છો, પણ 3 ચમચી ઇનફ છે. આજે આપણે 250 ગ્રામ કેરી અને 150 ગ્રામ મરચાં લીધા છે એના માટે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું. ત્યાં સુધી આપણું તેલ પણ ગરમ થઈ ગયું હશે. તેલ આપણે એટલું ગરમ કરવાનું છે કે જ્યાં સુધી એમાંથી ધુવાણો ના નીકળે. ધુવાણો નીકળે એટલું ગરમ તેલ હોવું જોઈએ. જો હું તમને બતાવું છું, બસ આટલું જ ગરમ તેલ થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ તેલને આપણે ઠંડુ થવા દેવાનું. તેલ જ્યારે થોડું ઠંડુ થઈ જાય પછી એમાં અડધી ચમચી જેટલું હિંગ એડ કરવાની અને 1 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર એડ કરવાનું અને અડધી ચમચી જેટલું વરિયાળી એડ કરવાની. હવે એને બરોબર મિક્સ કરીને એકદમ ઠંડુ થાય ત્યાં સુધી એને ઠંડુ થવા દેવાનું. જ્યારે એકદમ ઠંડુ થઈ જાય પછી જ આપણે અથાણામાં આ તેલનો ઉપયોગ કરવાનો, એ પહેલાં નહીં કરવાનું. જ્યારે એકદમ ઠંડુ થઈ જાય પછી આ તેલને આપણે અથાણાની ઉપર નાખી દેવાનું. હવે આપણે એને બરોબર મિક્સ કરવાનું છે જેથી અથાણું અને તેલ સરસ રીતે મિક્સ થઈ જાય. અને જો કંઈક રેડી છે આપણું ઇન્સ્ટન્ટ અથાણું. આને તમે કેરી અને મરચાંની ચટણી પણ કહી શકો. ખાવામાં બહુ જ ટેસ્ટી અને બહુ જ સારી લાગે છે. તમે એકવાર ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તમને આ રેસીપી કેવી લાગી. ખરેખર આ અથાણું ખાવામાં બહુ જ ટેસ્ટી છે. તમે આને રોટલી, ભાખરી અને થેપલા જોડે તો બહુ જ ટેસ્ટી લાગે. મોટા હોય કે નાના બધાને આ રેસીપી બહુ જ ગમવાની. લાંબા સમય સુધી અથાણું રાખવા માંગતા હો તો આ પ્રોસેસ જરૂરથી કરજો. તમારી જોડે કોલસાની લાકડી હોય તો એ લેજો, નહીં તો આવી રીતે તજની એક લાકડી લઈ લેજો, નાનો કટકો, અને આવી રીતે આપણે એને ગરમ કરવાનું. બરોબર આપણે એને ગરમ કરવાનું છે. જ્યારે બરોબર ગરમ થઈ જાય પછી એક વાટકી કે એક ડીશમાં લઈ લેવાનું અને એની ઉપર થોડું ઘી નાખવાનું અને એનો જે ધુવાણો છે એની ઉપર આપણે જે બરણીમાં અથાણું નાખવાના હોય એ બરણીને આપણે એની ઉપર મૂકી દેવાની. જેથી જે બી ધુવાણો એની અંદર જશે એનાથી બરણીની અંદર જે બી મોઇશ્ચર હશે એ નીકળી જશે અને તમારો અથાણું લાંબે સમય સુધી ખરાબ નહીં થાય. એની અંદર ફૂગ નહીં વળે અને એની અંદર ટેસ્ટ બી નહીં બદલાય અને બહુ સરસ અથાણું બનીને રેડી થશે. આવી રીતે જ્યારે ધુવાણો એની અંદર જતો રહે પછી આપણે એની અંદર અથાણું ભરવાનું, એ પહેલાં નહીં ભરવાનું. આ પ્રોસેસથી અથાણું તમારું વરસ સુધી પણ ખરાબ નથી થતું અગર તમે આ પ્રોસેસથી તમે અથાણું ભરો છો તો. બસ આવી જ રીતે હવે બરણીમાં આપણે અથાણાને ભરી દેવાનું. આ અથાણું અગર તમે વરસ માટે બનાવો છો તો સિંગના તેલની જગ્યાએ સરસોના તેલનો ઉપયોગ કરજો. સરસોનો તેલના ઉપયોગથી આ અથાણું બહાર અગર તમે રાખશો તો પણ નહીં બગડે. અગર સિંગ તેલ તમે નાખો છો તો 2 મહિના સુધી બહાર રાખજો, પછી તમારે એને ફ્રીઝમાં મૂકવું બહુ જ જરૂરી છે. આ ખાસ ટીપ તમે ખાસ કરીને યાદ રાખજો કે લાંબા સમય માટે આપણે સરસોનો તેલનો જ ઉપયોગ કરવાનો છે. મળીએ એક નવી રેસીપી સાથે.